तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपनो लोक जागृति चैनलની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર વિવિધ યોજનાઓ તેમજ વિવિધ ખેડૂત સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો 5 દિવસ વરસાદની આગાહી। તો ગુજરાત રાજ્યમાં હાલમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે હાલમાં ગુજરાતમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રક તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના કારણે વિવિધ સિસ્ટમની અસરના પગલે જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો અહીં પેટ્રોલનો ભાવ 300 રૂપિયાએ પહોંચ્યો। તો પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ ભબકે બળ્યા છે। પેટ્રોલના ભાવમાં પાક સરકારે વધારો કરતાં પેટ્રોલનો નવો ભાવ 300 રૂપિયા નજીક પહોંચ્યો છે। તો હાલમાં સરકારે પેટ્રોલના ભાવમાં 9.99નો વધારો કરતાં પેટ્રોલ 275 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે, જ્યારે ડીઝલના ભાવમાં 6.18નો વધારો કર્યો છે। તો પાકમાં HSDનો ભાવ હાલમાં 283 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે। કંગાળ પાકિસ્તાનમાં લોકો પર પેટ્રોલ અને ડીઝલનો બોમ્બ ફૂટ્યો તેવી સ્થિતિ જોવા મળી રહી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો બજેટ 2024માં ખેડૂતો માટે મોટી જાહેરાત। તો ભારત મૂળભૂત રીતે કૃષિ પ્રધાન અર્થતંત્ર વાળો દેશ છે। જો કે સરકારે કૃષિ ક્ષેત્ર પર જોઈએ તો તેટલું કામ કર્યું નથી। તાજેતરની લોકસભા ચૂંટણીમાં રાશક પક્ષના અપેક્ષિત પ્રદર્શનથી ખેડૂતો હવે ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા છે। તો છેલ્લા કેટલાક દિવસોમાં ખેડૂતોની તરફેણમાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે। મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે 14,000 કરોડની પાવર સબસિડી, ડાંગર ઉત્પાદકો માટે 1,300 કરોડનું પ્રોત્સાહન અને દૂધ ઉત્પાદકો માટે આશરે 200 કરોડની સબસિડીની જાહેરાત કરી છે। તો વધુમાં તેલંગાણા સરકારે ખેડૂતો માટે લોન માફીનો પ્રસ્તાવ મૂક્યો છે। આ પછી મહારાષ્ટ્ર, ઝારખંડ અને પંજાબના ખેડૂતો પણ કૃષિ લોન માફીની માંગ કરી રહ્યા છે। તો આ બધા આકર્ષક પગલાં છે, પરંતુ તે કૃષિ અર્થતંત્રને સુધારવા માટે ટકાઉ ઉકેલો નથી। ભારતનું કૃષિ ક્ષેત્ર સંઘર્ષ કરી રહ્યું છે અને ફરી એકવાર બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે। તો દોસ્તો, ખેડૂતોએ બજેટમાં મોટે અપેક્ષાઓ રાખેલી છે। તો જોઈએ બજેટમાં અપેક્ષાઓ પૂરી થાય છે કે નહીં મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો LPGની મોટી ખુશખબર। ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવેલી યોજના છે। તો યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે। યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે। નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી છે। તો PMJના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે। જો કે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળશે, એટલે કે 9 મહિના માટે ઉપલબ્ધ રહેવાની છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને એક સાથે 2 હપ્તા। તો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 16મો અને 17મો હપ્તો 28 ફેબ્રુઆરીનો રોજ 16મો હપ્તો અને 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। તો PM કિસાન યોજનાના હેઠળ આપવામાં આવતા હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જ્યારે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો PM કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ 16મા અને 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે। જેનું મુખ્ય કારણ KYC વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં તમે જો કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે
16મો અને 17મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે। તેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા કરવામાં આવતા નથી તો હેલ્પલાઇન નંબર 155261 અથવા તો 1811555266 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો, જેથી જે ખેડૂત મિત્રોના બેંક ખાતામાં 16મો અને 17મો હપ્તો નથી આવ્યો તેવા તમામ ખેડૂત મિત્રો સૌથી પહેલા KYC કરાવી લેજો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત માટે વધુ એક નવી યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। તો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। તો ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપવાના છે સહાય। તો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા 44 લાખ ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક અને ખેતીને પ્રોત્સાહન માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં 1,000 લાખની જોગવાઈ પણ કરવામાં આવી છે। તો રાજ્યના દરેક નાગરિકને પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિતને પ્રોત્સાહન આપવાની યોજના માટે કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે અમલવારી કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।